અમદાવાદના નિકોલ વિસ્તારમાં સોનાની ચોરીનો મામલો, જેમાં આભૂષણ જ્વેલર્સમાં ચોરી કરનાર યુવતીની ધરપકડ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોર યુવતીને પકડી પાડી છે। શોરૂમમાં કામ કરતી હર્ષિદાએ આ ચોરી કરી હતી। યુવતીએ સોના ચાંદીના દાગીના સાફ કર્યા હતા। પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરીને તપાસ આદરી છે। તો આભૂષણ જ્વેલર્સમાં ચોરી કરનાર નિકોલ વિસ્તારની અંદર જે સોનાની ચોરી થઈ હતી તે ચોરી કરનાર હર્ષિદાની ધરપકડ કરવામાં આવી છે। આપણી સાથે અર્પિત દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, હર્ષિદા કે જે નિકોલ વિસ્તારની અંદર જે સોનાની ચોરી થઈ હતી તેમાં સામેલ હતી, આ યુવતીની હવે ધરપકડ થઈ છે, શું વિગતો? અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ હર્ષિદા નામની યુવતીની ધરપકડ કરવામાં આવી છે। આખો મામલો 11મી મેના રોજ સામે આવ્યો હતો, જેમાં આ યુવતીના સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થયા હતા અને ખૂબ જ ચર્ચાનો વિષય અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં આ સોના જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો। તેના આધારે સ્થાનિક પોલીસ, એલસીબી પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ કામે લાગી હતી આરોપીને શોધવા માટે। અંતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી આ યુવતીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ એની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે કે ચોરી કર્યા બાદ એ ક્યાં ક્યાં ભાગી હતી અને કોને કોને એનો સપોર્ટ મળ્યો હતો, તમામ બાબતોની પૂછપરછ હાલ યુવતી પાસેથી કરવામાં આવી રહી છે। એક મહત્વની સફળતા કહેવાય, કેમ કે 1,66,00,000 જેટલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ચોરી પણ એ પ્રકારે કરી હતી, કેમ કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એના સહકર્મી સાથે એ વાતચીત કરતી હતી અને એવી રીતે વાતચીત કરતી હતી, હસતા મોઢે એને ચોરી કરી હતી અને એમના જ્વેલર્સના શોરૂમના જે માલિકો છે એને ચકમો આપી એ ફરાર થઈ ગઈ હતી। જે બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને અંતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે મહિલા આરોપી હર્ષિદાની શોધવામાં અને એની ધરપકડ કરવામાં। બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।